married son will lost his status. દીકરો પરણી જાય ને એટલે ગયો, ખતમ. જો એ લાગણીશીલ હોય તો એનું મૃત્યુ થઈ ગયું એ લગ્નની સાથે જ. હવે ફસાઈ ગયો બે સ્ત્રીઓની વચ્ચે. એક સ્ત્રી માં, જેને જન્મ આપ્યો, અને બીજી સ્ત્રી પત્ની, જે એના બાળકને જન્મ આપે છે. મેં ઇધર જાઉં યા મેં ઉધર જાઉં, હવે ક્યાં જવું? જો એ પત્નીને સાચવવા જાય છે, પત્ની કેમ કરે, પત્નીની કાળજી લે, પત્નીના માટે લાગણી રજૂ કરે, પત્ની કેમ સુખી થાય, એ એવું જો વિચારે, એવું વર્તન કરે, તો સમાજ અને સૌથી પહેલા તો મા બાપ એને વહુ ઘેલો, વહુનો ગુલામ કહેશે. અને બિલકુલ બીજા છેડાની વાત કરું, એ એવું વિચારે કે મારી માં, જેણે મને તક આપી જીવવાની, વગેરે વગેરે વગેરે, મારા માટે સૌથી કિંમતી મારી માં, મારી માં, મેરી માં, મેરી. અને માનો એક પણ શબ્દ આગો પાછો નહીં, એ કહેશે એમ જ કરીશું. આવું પણ કરે તો સમાજ શું કહેશે ખબર નથી, પણ વહુ તો કહેશે માવડીઓ છે, એની માનો ગુલામ છે. હવે મને એ સમજાવો કે આણે લગ્ન કર્યું, આનું મૃત્યુ થઈ ગયું. જો માનું માનશે તો પત્ની નારાજ થશે, પત્નીનું માનશે તો માં નારાજ થશે. બે જણને રાજી કરવાનો કોઈ ઉપાય છે જ નહીં. કદાચ પુરુષ પ્રયત્ન કરે, માં માટે પણ એક સાડી લાવે ને પત્ની માટે પણ એક સાડી લાવે, તો પણ બંને જણા ક્યાંક દુખી થશે અને દુખી કરશે. કાં તો કિંમત બાબતમાં, કાં તો ડિઝાઇન બાબતમાં, કાં તો રંગ બાબતમાં, પણ દુખી તો પુરુષ થશે જ. કારણ એ છે, પુરુષ દુખી નથી કરવાનો, પણ બે સ્ત્રીઓ એક દુખી કરશે. બે સ્ત્રીઓમાં ઈર્ષા છે, હરીફાઈ, સ્પર્ધા થશે. માં એ બહુ સુખી થઈ જાય એવું નહીં છે, અને પરણ્યા પછી તો મારો બધો હક છે, માં કેવી રીતે સુખી થાય એવું પત્ની વિચારશે. આ લડાઈ પુરુષની નથી, લડાઈ છે બે સ્ત્રીઓની. બે સ્ત્રીઓ નથી ઈચ્છતી કોણ એકબીજાથી વધુ સુખી થાય, અને માટે પ્રયત્નમાં દુખી 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 માત્ર દીકરો થશે. જો મા બાપની જોડે જ રહેશે તો બહુ નારાજ થશે. દીકરાનું સાસરિયું આખું નારાજ થશે, અને વહુને લઈને જુદો થઈ જશે તો સમાજ એવું કહેશે, જો વહુ આવી નથી ને મા બાપને છોડીને અલગ જતો રહ્યો. ક્યાં જશે ક્યાં માણસ? હાઉ કેન યુ બેલેન્સ બોથ ધ સાઇડ? બંને જણને સંતોષ કેવી રીતે આપશો? સમજવાનું છે દીકરાએ નહીં, સમજવાનું છે બે પક્ષકારોએ, માં અને પત્નીએ, અને બંને નહીં સમજે. અને માટે દુખી બંને જણા ભેગા થઈને એક જ માણસને કરશે, એ છે દીકરો.